સાવરકુંડલા તાલુકાના છાપરી ગામે તળાવમાં નહાવા પડેલા 17 વર્ષીય યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। મળતી માહિતી મુજબ વીજપડી ગામના 17 વર્ષીય સાહિલ ઉન્નડ છાપરી ગામના તળાવમાં નહાવા પડ્યો હતો। તે દરમિયાન અચાનક પાણીમાં ડૂબી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી। બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। જો કે પાણીમાં ડૂબી જવાના કારણે સાહિલનું મોત નીપજ્યું હતું। માત્ર 17 વર્ષની ઉંમરે યુવાનનું અકાળે મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે, જ્યારે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે। ઘટનાની જાણ થતાં સાવરકુંડલા ગ્રામ્ય પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે।